નમસ્કાર મિત્રો, હું છું સૌદાસ છુચર અને આપ જોઈ રહ્યા છો આલાર એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ। મિત્રો આજે આપણે ફિલ્ડમાં આવ્યા છીએ। એ ફિલ્ડ લગભગ 15 વીઘાનું છે અને બશીરભાઈ કરીમભાઈ સંઘારની વાડી છે અને આ તલનું જે વાવેતર કરેલ છે એ તલ મંગલમ 66 નામની જે વેરાયટી આવે છે મંગલમ કંપનીની, એ કંપનીની વેરાયટી છે અને ખૂબ સારી એવી વેરાયટી છે। અને બીજા નંબરમાં કે ખેડૂત મિત્રોનો એક જ પ્રશ્ન હોય કે કોઈપણ પાકમાં પ્રોડક્શન વધારે કેમ લેવું। તો મિત્રો તલના પાકમાં પ્રોડક્શનની જો વાત કરીએ તો તમારે જો આ અવસ્થાએ તલ હોય એટલે કે ડેડી નામી બંધાતી હોય, બૈડા નામી બંધાતા હોય, એ અવસ્થાએ જો હોય તો 0050 પંપે 100 ગ્રામ નાખી અને છંટકાવ કરી શકો છો। બીજા નંબરમાં કે PMS પાવર આવે છે, પોટાશ, મેગ્નેશિયમ અને સલ્ફર, આ ત્રણેયનું કોમ્બિનેશન આવે છે, એ પણ પંપે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરી શકો છો। અને બીજા નંબરમાં કે તમારે જો પિયત સાથે આપવાનું હોય તો પિયત સાથે મેગ્નેશિયમ સલ્ફેટ વીઘે 2.5 વીઘે 25 કિલોની બેગ આવે છે, એનો પણ ઉપયોગ કરી શકો છો। મિત્રો આ તનમાંથી કોઈ પણ એકનો ઉપયોગ કરવામાં આવે તો તલના પાકમાં પ્રોડક્શન પણ સારું મેળવી શકાય, એટલે કે ઉત્પાદન પણ સારું મેળવી શકાય છે। અને તલના પાકમાં તેલીબિયા પાકવાળો કહેવાય એટલા માટે સલ્ફર હોવાના કારણે તેલની ટકાવારીમાં પણ વધારો કરી શકાય છે। અને મિત્રો તમારે જો આનાથી નાના તલ હોય, ફ્લાવરિંગ સ્ટેજ ઉપર જો તલ હોય તો એમાં હોર્મોન્સની જો વાત કરીએ તો ઓક્ઝિન અને સાઇટોકાઇનિનનું કોમ્બિનેશન આવે છે, એ પંપે 5 થી 7 મિલી રાખી અને છંટકાવ કરી શકાય છે। તો એમાં ફૂલ ફાલમાં પણ ફાયદો થાય છે અને પ્રોડક્શન પણ સારું લઈ શકાય છે। અને બીજા પણ ઘણા બધા એમિનો એસિડ અને વિટામિન આવે છે, એનો પણ ઉપયોગ કરી શકો છો। અને 05234 ખાતર આવે છે, એ પંપે 100 ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો ઉત્પાદનમાં પણ સારો એવો વધારો કરી શકાય છે। મિત્રો તો આ રીતે થોડુંક ખાતર વ્યવસ્થાપનનું ધ્યાન રાખી અને છંટકાવ કરવામાં આવે તો તલના પાકમાં ઉત્પાદન છે એ સારામાં સારું મેળવી શકાય છે। મિત્રો જો આ માહિતી તમને સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અમારા અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।